કલ્પના કરો કે તમે એક એવા સમુદ્રમાં બિઝનેસ કરી રહ્યા છો જ્યાં દરેક કંપની એક જ ગ્રાહક માટે લડી રહી છે, ભાવ ઘટાડે છે, જાહેરાત વધારે છે અને હરીફોને હરાવવાનો પ્રયત્ન કરે છે. આ છે રેડ ઓશન. પરંતુ જો તમે એવી નવી માર્કેટ બનાવી શકો જ્યાં હરીફાઈ જ ન હોય, ગ્રાહકોને અનોખું મૂલ્ય મળે અને તમારો નફો પણ વધે, તો આ જ છે બ્લુ ઓશન સ્ટ્રેટેજીનો શક્તિશાળી વિચાર. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક બ્લુ ઓશન સ્ટ્રેટેજી એટલે કે બ્લુ ઓશન સ્ટ્રેટેજી વિશે સમજશું. આ પુસ્તક આપણને શીખવે છે કે બિઝનેસમાં હંમેશા હરીફો સાથે લડવું જરૂરી નથી. ઘણીવાર સફળતા ત્યારે મળે છે જ્યારે આપણે એવી નવી માર્કેટ જગ્યા બનાવીએ જ્યાં હરીફાઈ જ ન હોય. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. 1. રેડ ઓશન અને બ્લુ ઓશન. લેખકો બજારને બે પ્રકારના સમુદ્ર સાથે સરખાવે છે. રેડ ઓશન એટલે લાલ સમુદ્ર. એવી માર્કેટ છે જ્યાં અનેક કંપનીઓ એક જ ગ્રાહકો માટે સ્પર્ધા કરે છે. દરેક કંપની ભાવ ઘટાડે છે, જાહેરાત વધારે છે અને હરીફોને પાછળ છોડવાનો પ્રયત્ન કરે છે. પરિણામે નફો ઘટે છે અને બજાર લુહિયાળ બની જાય છે. બીજી તરફ બ્લુ ઓશન એટલે વાદળી સમુદ્ર એવી નવી માર્કેટ જગ્યા છે જ્યાં કંપની ગ્રાહકો માટે નવી કિંમત ઊભી કરે છે અને હરીફાઈને લગભગ અપ્રાસંગિક બનાવી દે છે. ઉદાહરણ તરીકે સર્ક ડુ સોલેઈએ પરંપરાગત સર્કસ અને થિયેટરનું સંયોજન કર્યું. તેણે મોંઘા પ્રાણીઓ અને સામાન્ય સર્કસના કેટલાક ભાગો દૂર કર્યા, પરંતુ સુંદર સંગીત, કલાકારી અને પ્રીમિયમ અનુભવ ઉમેર્યો. આ રીતે તેણે બાળકોના સર્કસની જગ્યાએ વયસ્કો માટે એક નવી મનોરંજન કેટેગરી બનાવી. 2. વેલ્યુ ઇનોવેશન. પુસ્તકનો મુખ્ય વિચાર. બ્લુ ઓશન સ્ટ્રેટેજીનો સૌથી મહત્વનો વિચાર છે વેલ્યુ ઇનોવેશન એટલે કે મૂલ્યમાં નવીનતા. તેનો અર્થ માત્ર નવી ટેકનોલોજી બનાવવો નથી. તેનો અર્થ છે ગ્રાહકને વધુ મૂલ્ય આપવું, ખર્ચ ઘટાડવો અને સાથે સાથે કંપની માટે નફાકારક વ્યવસાય ઊભો કરવો. ઘણી કંપનીઓ માને છે કે ગ્રાહકોને વધુ સુવિધા આપવી હોય તો ખર્ચ વધશે, પરંતુ બ્લુ ઓશન વિચારધારા કહે છે કે યોગ્ય વસ્તુઓ દૂર કરીને, કેટલીક બાબતો ઘટાડીને અને જરૂરી બાબતો વધારીને એક સાથે ગ્રાહકનું મૂલ્ય અને કંપનીનો નફો બંને વધારી શકાય છે. 3. 4 મુખ્ય પ્રશ્નો. ERRC ફ્રેમવર્ક. કોઈપણ બિઝનેસમાં નવી તક શોધવા માટે પુસ્તક 4 પ્રશ્નો પૂછવાનું કહે છે. પહેલો પ્રશ્ન, શું દૂર કરી શકાય? ઉદ્યોગમાં એવી કઈ બાબતો છે જે ગ્રાહકો માટે ખાસ ઉપયોગી નથી પરંતુ ખર્ચ વધારે છે? બીજો પ્રશ્ન, શું ઘટાડવું જોઈએ? કઈ બાબતો ઉદ્યોગના ધોરણ કરતાં ઓછી કરી શકાય? ત્રીજો પ્રશ્ન, શું વધારવું જોઈએ? ગ્રાહકોને કઈ સુવિધા અથવા ગુણવત્તા વધુ જોઈએ છે? ચોથો પ્રશ્ન, શું નવી રીતે બનાવવું જોઈએ? ઉદ્યોગમાં જે વસ્તુ ક્યારેય આપવામાં આવી નથી એવી કઈ નવી સેવા કે અનુભવ આપી શકાય? આ 4 પ્રશ્નોને એલિમિનેટ, રિડ્યુસ, રેઝ અને ક્રિએટ ગ્રીડ કહેવામાં આવે છે. આ ફ્રેમવર્ક કંપનીને માત્ર હરીફોની નકલ કરવાથી બચાવે છે અને ગ્રાહક માટે ખરેખર નવી કિંમત ઊભી કરવામાં મદદ કરે છે. 4. ગ્રાહકોની બહારના લોકો પર ધ્યાન. પુસ્તકનું બીજો મહત્વનો વિચાર છે માત્ર હાલના ગ્રાહકો પર ધ્યાન ન આપો. એવા લોકો વિશે વિચારો જે હાલમાં તમારું ઉત્પાદન ખરીદતા નથી. લેખકો આવા લોકોને 3 સ્તરમાં વહેંચે છે. જે લોકો ઉદ્યોગની સેવા નજીક છે પણ તેનો ઉપયોગ કરતા નથી, જે લોકો જાણીપૂર્વક આ ઉદ્યોગથી દૂર રહે છે અને જે લોકો હજુ સુધી આ માર્કેટ વિશે વિચારતા પણ નથી. જો કંપની આ લોકોની સમસ્યાઓ સમજે અને સરળ ઉકેલ આપે તો તે નવા ગ્રાહકોનો વિશાળ સમૂહ મેળવી શકે છે. 5. વ્યૂહરચના બનાવવાની યોગ્ય રીત. બ્લુ ઓશન બનાવવા માટે માત્ર મોટો વિચાર પૂરતો નથી. કંપનીએ પોતાની વ્યૂહરચના સ્પષ્ટ રીતે રજૂ કરવી જોઈએ. પુસ્તકમાં સ્ટ્રેટેજી કેનવસનો વિચાર આપવામાં આવ્યો છે. તેમાં ઉદ્યોગના મુખ્ય પરિબળો અને કંપનીનું પ્રદર્શન દર્શાવવામાં આવે છે.
આથી કંપની સમજી શકે છે કે તે હરીફોની જેમ જ કામ કરી રહી છે કે ખરેખર અલગ મૂલ્ય આપી રહી છે. સારી બ્લુ ઓશન સ્ટ્રેટેજીમાં 3 બાબતો હોવી જોઈએ: ગ્રાહક માટે ઉપયોગિતા, યોગ્ય અને સ્વીકાર્ય કિંમત, કંપની માટે નફાકારક ખર્ચ માળખું. જો ઉત્પાદન ઉત્તમ હોય પરંતુ ખૂબ મોંઘું હોય તો તે મોટા બજાર સુધી પહોંચી શકશે નહીં. તેથી નવીનતા સાથે વ્યવહારુ બિઝનેસ મોડેલ પણ જરૂરી છે. 6. કર્મચારીઓ અને અમલીકરણ. વ્યૂહરચના બનાવવી એક બાબત છે અને તેને અમલમાં મૂકવી બીજી બાબત. કંપનીના કર્મચારીઓ જો નવી દિશાને સ્વીકારતા ન હોય તો શ્રેષ્ઠ વિચાર પણ નિષ્ફળ થઈ શકે છે. તેથી નેતાઓએ કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં જોડવા જોઈએ, કારણો સમજાવવા જોઈએ અને ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. પુસ્તક આને ફેર પ્રોસેસ એટલે કે ન્યાયપૂર્ણ પ્રક્રિયા કહે છે. જ્યારે લોકોની વાત સાંભળવામાં આવે અને તેમની નિર્ણય પાછળનું કારણ સમજાવવામાં આવે ત્યારે તેઓ પરિવર્તનને વધુ સારી રીતે સ્વીકારે છે. અંતિમ સંદેશ. બ્લુ ઓશન સ્ટ્રેટેજી આપણને કહે છે કે સફળતા હંમેશા હરીફોને હરાવવામાં નથી. ઘણીવાર સફળતા એમાં છે કે આપણે એવી નવી જરૂરિયાત શોધીએ જે ગ્રાહકો પોતે પણ સ્પષ્ટ રીતે કહી શકતા નથી. તેથી બિઝનેસમાં સતત આ પ્રશ્નો પૂછો: ગ્રાહકો ખરેખર શું ઈચ્છે છે? કઈ વસ્તુ માટે તેઓ અનાવશ્યક ખર્ચ કરે છે? કઈ બાબતો દૂર કરી શકાય? અને એવી કઈ નવી કિંમત આપી શકાય જે બજારમાં કોઈ બીજું આપતું નથી? સારાંશ રૂપે, રેડ ઓશનમાં હરીફાઈ કરો નહીં, તમારો પોતાનો બ્લુ ઓશન બનાવો. આ પુસ્તકનો મુખ્ય પાઠ છે: હરીફોને હરાવવાનો પ્રયત્ન ન કરો, એવી નવી માર્કેટ બનાવો જ્યાં હરીફાઈનો પ્રશ્ન જ ન રહે. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.